બોડેલીમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય યુનિટી માર્ચનું આયોજન। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા। બોડેલીથી અમારા પ્રતિનિધિ શિલ્પા શાહ પાસેથી મળતી માહિતી મુજબ અખંડ ભારતના શિલ્પી, દેશના લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણી અંતર્ગત આજે બોડેલીમાં યુનિટી માર્ચ 2025 વહીવટી તંત્ર દ્વારા સફળ આયોજન કરવામાં આવ્યું હતું। દેશની આઝાદી બાદ દેશમાં 562 રજવાડાઓને એકત્ર કરી અખંડ ભારતનું નિર્માણ કરનાર સરદાર વલ્લભભાઈ પટેલની યાદમાં રાજ્યભરમાં યુનિટી માર્ચનું આયોજન થઈ રહ્યું છે। તે અંતર્ગત આજે બોડેલીમાં આવેલ એપીએમસી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં સંખેડાના ધારાસભ્ય અભયસિંહજી તડવી, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મલકાબેન પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવા, મહામંત્રી ધર્મેન્દ્રસિંહ પરમાર, પદયાત્રામાં ઇન્ચાર્જ જયદીપસિંહ રાઠોડ, બોડેલી પ્રાંત અધિકારી ભૂમિકાબેન રાવલ સહિતના આગેવાનો, અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ હાજર રહ્યા હતા। કાર્યક્રમમાં મહાનુભાવોએ બોડેલી એપીએમસી ખાતેથી યુનિટી માર્ચને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું। પદયાત્રામાં ઢોલકિયા, ત્રિમાર્ગ, અલીપુરા 4 રસ્તા માર્ગ આગળ થઈ બોડેલી સેવા સદન ખાતે સમાપન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ધારાસભ્ય અભયસિંહભાઈ તડવીએ, પદયાત્રા ઇન્ચાર્જ જયદીપસિંહ રાઠોડ અને જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલે ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે સરદાર પટેલ દેશના એકીકરણ માટે આપેલા બલિદાનને આજે યુનિટી માર્ચ દ્વારા સ્મરણ કરવામાં આવ્યું છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આપવામાં આવેલા એક ભારત શ્રેષ્ઠ ભારત, ઘર ઘર સ્વદેશી, હર ઘર સ્વદેશી અને આત્મનિર્ભર ભારતના મંત્રને સાકાર કરવા તમામે સંકલ્પ લેવાની અપીલ કરી હતી। આ યુનિટી માર્ચમાં બોડેલીની શેઠ એચ સિરોલાવાલા હાઈસ્કૂલ, સ્વામિનારાયણ સંકુલ, નવજીવન હાઈસ્કૂલ, સફાયર હાઈસ્કૂલ સહિત વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। રિપોર્ટર શિલ્પા શાહ, સહજ ન્યૂઝ, બોડેલી। સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ યુનિટી માર્ચ ઉજવવા માટે સમગ્ર દેશની અંદર અને આપણા ગુજરાત રાજ્યની અંદર પણ આપણા છોટાઉદેપુર જિલ્લાના 3 વિધાનસભામાં આજે અહીંયા બોડેલી મુકામે આ યુનિટી માર્ચનું સંચાલન આજે નીકળવાનું છે। એમાં ખૂબ મોટી સંખ્યામાં અમારા આગેવાનો 139 વિધાનસભાના ધારાસભ્ય અભયસિંહભાઈ તડવી સાહેબ, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન તથા સૌ આગેવાન કાર્યકર્તાઓ, નગરના નગરજનો, વિદ્યાર્થીઓ સૌ સાથે મળીને રાષ્ટ્રની એકતા માટે અને આગળના સમયમાં સમાજ વચ્ચેની એકતા, રાષ્ટ્ર વચ્ચેની એકતા, ભાષાની એકતા, આ બધી રીતે એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવીએ એવા લક્ષ્ય સાથે આજની આ પદયાત્રા અમે શરૂ કરી છે।